ચલો આજે આપણે લોકો સ્ટાર્ટ કરશું નવો સબ્જેક્ટ છે તમારા માટે આ હાવ નવો સબ્જેક્ટ છે એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટ્સ. સૌથી પહેલા સમજીએ કે ભાઈ અકાઉન્ટ્સ છે એ શું છે. પહેલા સૌથી પહેલો ટોપિક તો કે અકાઉન્ટ્સ એટલે શું. કે અકાઉન્ટ્સ એટલે શું તો કે તમે તમારા બિઝનેસના કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે, જો આપણે જે પણ કંઈ ભણશું ને એ પ્રેક્ટિકલ હવે સબ્જેક્ટ છે. માનો કે તમે લોકો 10th સોશિયલ ભણ્યા, બરાબર, તો તમને સોશિયલ છે એ ક્યાંય આમ વચમાં નહોતું આવતું કે જેને તમે આમ જોઈ શકો, કે જેને સમજી શકો, ફીલ કરી શકો, એવું ક્યાંય વચમાં ન આવતું સોશિયલ. હા, એક હિસ્ટ્રી હતી, બરોબર છે, પછી પ્લસ તો કે આપણું એન્વાયરમેન્ટનું, સરાઉન્ડિંગનું હતું, બરોબર છે. તો ઘણા લોકોને ઇન્ટરેસ્ટ જાગે ને ઘણા નહીં જાગે. પણ અકાઉન્ટ સબ્જેક્ટ એવો છે કે તમે પ્રેક્ટિકલી દેખાય. પ્રેક્ટિકલી ઇન ધ સેન્સ કે હમણાં હું જો તમને એક કહું સિમ્પલ લેંગ્વેજમાં, તમને આઈડિયા આવશે કે અકાઉન્ટ શું છે. માનો કે તમે કોઈ ગ્રોસરી સ્ટોર્સમાં જાઓ, એટલે કે કરિયાણાવાળાની દુકાને જાઓ, તમે કોઈ પણ વસ્તુ લ્યો છો, કોઈ પણ વસ્તુ, તો સૌથી પહેલા એ તમને બિલ બનાવીને આપે. બિલ બનાવીને આપે પછી એને એ બિલની સેકન્ડ કોપી રાખી હોય પોતા પાસે, જોયું? એ સેકન્ડ કોપી રાખી છે તો એ શું કામ એને સેકન્ડ કોપી રાખી છે? કારણ કે એ સેકન્ડ કોપી એટલા માટે રાખી કારણ કે એ પોતે લખશે કે આ દિવસે, એટલે કે માનો કે આજ ડેટ છે 6th ડેટ, તો 6th ડેટ એને ટોટલ કેટલું સેલ્સ કર્યું છે એ લખવા માટે કોને કર્યું છે, કેશથી કર્યું છે કે ક્રેડિટ, એટલે કે બાકીમાં ઉધારમાં આપ્યું છે, એ બધું પોતે એમાં લખશે, બરોબર છે. તો આ પ્રેક્ટિકલ અકાઉન્ટ્સ થયું કે તમારા બિઝનેસના કોઈ પણ ટ્રાન્ઝેક્શનને તમે બુક્સમાં રેકોર્ડ કરી નાખો, ધેટ ઇઝ અકાઉન્ટ્સ. સમજાણું? એટલે આ તમને બધે પ્રેક્ટિકલ જોવા મળશે એવરી વેર. માનો કે તમે રિલાયન્સ સ્ટોરમાં જાઓ અને કોઈ વસ્તુની પરચેસ કરો છો, તો એ તમને કોમ્પ્યુટરાઇઝ બિલ આપે છે. એ જેવું તમને કોમ્પ્યુટરાઇઝ બિલ આપે ને એવું એ સેમ થિંગ્સ એના કોમ્પ્યુટરમાં સેવ થઈ જાય, બરોબર છે. અને એ કોમ્પ્યુટરમાં સેવ થઈ જાય ને એટલે એનો બેનિફિટ શું મળે તો કે એનો અકાઉન્ટ્સ થઈ ગયું. અકાઉન્ટ્સ એટલે જસ્ટ કાંઈ નહીં કે ટ્રાન્ઝેક્શન છે એને તમે લોકો લખી નાખો, એને અકાઉન્ટ્સ કહેવાય. પછી નાની નાની કરિયાણાની દુકાન તો તમને ખબર લાલ પૂઠાવાળા ચોપડામાં લખ્યા, ખબર? લાલ પૂઠાવાળો એક ચોપડો હોય, રેડ કલરનું એનું ફ્રન્ટ હોય ને ખબર કાપડનું પૂઠું હોય ને એમાં લખી નાખ્યા કે ભાઈ 50 રૂપિયાનો માલ આ ભાઈને આપણે વેચ્યો છે રોકડેથી, 50 રૂપિયાનો બોર્ડ વેચ્યો અને 50 રૂપિયાનો આવ્યો, એ બધું લખતા હોય, ખબર હે? એ અકાઉન્ટ્સ છે, બીજું કાંઈ નથી. પણ સબ્જેક્ટ શું કામ એને ઘણા લોકોને પ્રોબ્લેમ કરાવે છે એ કહી દઉં કે માનો કે તમે સાયન્સ ભણો તો સાયન્સના રૂલ હોય, બરોબર છે, મેથ્સના રૂલ હોય, તો અકાઉન્ટ્સના રૂલ છે. ખાલી 3 રૂલ છે, ખાલી 3 રૂલ. એ 3 રૂલ આવડી ગયા ને એટલે તમે લોકો CA, CS કરો, MBA કરો, BCom કરો, BBA કરો, એ બધામાં કામ આવે. પણ સ્ટુડન્ટ શું કરે ખબર છે? 11th એ 3 રૂલ્સ છે જેના ઉપર આખું એકાઉન્ટ્સ ડિપેન્ડ કરે છે, એ નથી શીખતા. કોમર્સ હોય ને, કોમર્સ આપણું, તો એનો જો મેઇન સબ્જેક્ટ છે તો એ અકાઉન્ટ છે. હવે કોમર્સના હું માનું ને ત્યાં સુધી 45 થી 50% સ્ટુડન્ટ્સ એવા છે કે જેના અકાઉન્ટ્સના રૂલ્સ નથી આવતા. હું BComમાં TYમાં ભણાવતો હોઉં ને તો હું ઘણાને ઊભા કરીને પૂછું કાલે ભાઈ આનો રૂલ્સ બોલ, બરોબર છે, તો એ લોકોને નથી ખબર હોતી. તો સૌથી પહેલાં જરૂરી છે કે અકાઉન્ટ્સના રૂલ હોવા જોઈએ. બીજું એ ટર્મિનોલોજી, બરાબર. જેમ કે તમે લોકો મેથ્સ ભણ્યા હતા તો મેથ્સની કંઈક ટર્મિનોલોજી હતી, બરોબર છે. પછી તમે સોશિયલ ભણ્યા તો સોશિયલની પોતાની ટર્મિનોલોજી હતી, બરોબર છે. સાયન્સ ભણ્યા, સાયન્સમાં કેમ H2O ઇઝ ઇક્વલ ટુ વોટર, પાણી હતું H2O બરાબર. તો એવી રીતના આનો પણ થોડી ટર્મિનોલોજી છે, બહુ ઇઝી ટર્મિનોલોજી છે, બહુ જ ઇઝી ટર્મિનોલોજી. પણ ખબર નથી પડતી કે બધા લોકો શું કામ એને સમજવામાં ભૂલ કરે છે. બહુ જ ઇઝી ટર્મિનોલોજી છે, ઓકે. તો એ પણ તમારા લોકો વ્યવસ્થિત. અકાઉન્ટ્સમાં કેવું છે, જો તમારો બેઝ ક્લિયર હશે ને, 11th સ્ટાન્ડર્ડ બેસ્ટ હશે ને, 12thમાં તમને બેસ્ટ માર્ક્સ આવશે. પણ પ્રોબ્લેમ શું થાય, મારે ત્યાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ જે આવે ને એ 12thમાં જ આવે. 11thમાં બસ આવી જ રીતના હોય, બરોબર છે. 12thમાં થાય અને 12thમાં જ્યારે એ લોકો આવે ને ત્યારે મારો મેઇન શું હોય છે ખબર છે કે મારે એને બહુ જ પ્રેક્ટિસ કરાવવી પડતી હોય છે, કારણ કે 11thનો પાયો એનો કાચો હોય છે. તો આપણે લોકો શું કરશું કે 11thનો જે બેઝ છે ને એ સ્ટ્રોંગ બનાવશું, બરાબર. જેવો 11thનો બેઝ સ્ટ્રોંગ બનાવશો એવું તમારું 12th છે ને એ સુપર ડુપર રહેશે. અકાઉન્ટ્સમાં કે સ્ટેટમાં કે 90+ માર્ક્સ લેવા હાર્ડ નથી. બધાને હાર્ડ એટલે પડે છે કે 11thમાં મહેનત નથી કરી હોતી. ખરેખર 11th તમે વ્યવસ્થિત કરો ને તો તમે CA, CS માં ક્યાંય અટકો નહીં, અકાઉન્ટ્સમાં. પણ લોકો ભૂલ શું કરે છે, 11thને એમ કે ભાઈ ઓહો 10th તો બોર્ડ હતું, બોર્ડમાં ભણી લીધો, હવે 1 વર્ષ રેસ્ટ લેવો છે એટલે 11thમાં કંઈ કરવું નથી ને 12thમાં કરશું. પણ 11th જ બેઝ હતો કોમર્સ માટેનો. જો બેઝ હોય, કારણ કે હવે તમારે કેવું છે 10th સુધી તમારે ક્યાંય સ્ટ્રીમ બદલવાનો નહોતો આવતો, અહીંયા સ્ટ્રીમ બદલો. હવે તમારે આખી જિંદગી, માનો કે તમે 5-7 વર્ષ તમારે આમાં જ રહેવાનું છે કોમર્સમાં, અને આ એક સબ્જેક્ટ સારે જ રહેવાનું છે પાછું. આ એક સબ્જેક્ટ તો આવવાનો જ છે દર વખતે. તો બેટર કે આ એક સબ્જેક્ટને તમે લોકો વ્યવસ્થિત ડીલ કરો, આ એક સબ્જેક્ટનું છે ને વ્યવસ્થિત સમજો.
બરોબર. અકાઉન્ટ્સ એટલે કાંઈ નહીં, જનરલી બિઝનેસના કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય કે જે ઇકોનોમિકલ હોય, બિઝનેસના કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય કેવા હોય, ઇકોનોમિકલ હોય, એને આપણે લોકો શું કહીએ છીએ, એને રેકોર્ડ કરી દઈએ, એને અકાઉન્ટ્સ કહેવાય. વાત થઈ ગઈ પૂરી. બરોબર છે. તો ચાલો આપણે લોકો ફર્સ્ટ લેસન જે છે એ સ્ટાર્ટ કરીએ. આ તમારે પાર્ટ 1 છે, એની અંદર ટોટલ તમને 11 લેસન આપ્યા છે. બરોબર છે. આપણે લોકો મોસ્ટ પ્રોબેબલી ટ્રાય કરશું આનું અને બીજા પાર્ટનું થઈને ટોટલ 21 લેસન જેવું આવે છે. આપણે મોસ્ટ પ્રોબેબલી 17 to 18 લેસન છે થઈ જાય એવી આપણે લોકો ટ્રાય કરશું. બરોબર છે. એટલે તમે લોકો જો સાથ આપશો તો આપણે પૂરેપૂરું અકાઉન્ટ છે તૈયાર કરાવશું. બરોબર છે. તમને બધાને ખબર છે કે આપણે જુનાગઢમાં કેવું છે, તમે તમારા ફ્રેન્ડ્સને બધાને પૂછજો કે જ્યાં જતા હશે એને 8 to 9 લેસન જ કરાવશે. જ્યારે આપણે લોકો શું કરશું, બધા લેસન કરશું. પણ એના માટે શું જોઈએ, તમારું પણ ડેડિકેશન જોઈએ, તમારો પણ ઇન્ટરેસ્ટ જોઈએ. બરાબર ને, તમારે ફૂલ ઇન્ટરેસ્ટ લેવાનો છે. બરાબર. ચાલો, સૌથી પહેલાં અકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ ટર્મિનોલોજી, કે ભાઈ અકાઉન્ટિંગનો મતલબ શું છે, એની ટર્મિનોલોજી, એના અલગ અલગ શબ્દ કયા છે. અહીંયા તમને લોકોને જે પહેલું ઇન્ટ્રોડક્શન આપ્યું ને, ઇન્ટ્રોડક્શન એવી રીતના આપ્યું છે કે ભાઈ પહેલાં તો કેવું હતું કે પહેલાં સૌથી પહેલાં વયા જાઓ, તમે લોકો ભણ્યા હતા કે માણસ એ આદિ માનવ હતો, પછી એમાંથી ધીરે ધીરે ફાયરથી પકવવાનું, વસ્તુ પકવીને ખાવાની થઈ, પછી એને ખબર પડી કે કાંઈ બિઝનેસ કરાય, તો સૌથી પહેલાં એ બાર્ટર સિસ્ટમનો યુઝ કરતો. બરાબર. બાર્ટર સિસ્ટમ એટલે મીન્સ વોટ? બાર્ટર સિસ્ટમ એટલે હું બાર્ટર સિસ્ટમ, હા, એક ચીજ દો બીજી ચીજ લ્યો, એક્સચેન્જ. બરોબર છે. માનો કે એક ખેડૂત હોય, ફાર્મર, એને પોતાના જે ફાર્મ છે એને ત્યાં રાઈસ ગ્રો કર્યા છે. બીજો ખેડૂત એવો છે કે એને પોતાના ફાર્મમાં વીટ ગ્રો કર્યા છે. તો બે શું કરશે, એકબીજા એક્સચેન્જ કરશે. બરોબર છે. એ કહેશે કે તું મને વીટ આપ, બી કહેશે તું મને રાઈસ આપ, બે એક્સચેન્જ કરે. પણ તમે વિચારો કે એક્સચેન્જ કઈ રીતના કરે. માનો કે 5 કિલો રાઈસ અને 5 કિલો વીટ બે એક્સચેન્જ કરે તો તમને બધાને ખબર છે કે રાઈસની વેલ્યુ તો વધારે છે વીટ કરતાં, તો રાઈસવાળાને લોસ જાય કે ન જાય. પછી એને ધીરે ધીરે ખબર પડી, પછી માનો કે કોઈ એક ફાર્મર છે એની પાસે રાઈસ છે, બીજો ફાર્મર છે એની પાસે વીટ છે, પણ જે પહેલો ફાર્મર છે ને એને રાઈસ દઈ અને કોટન લેવું છે, તો કોટન લેવા માટે એને બીજા ફાર્મર પાસે જવું પડશે. બીજા ફાર્મર પાસે જશે ને એને માનો કે રાઈસ નહીં જોતા હોય તો ત્યારે પ્રોબ્લેમ થઈ જતી, એક્સચેન્જની પ્રોબ્લેમ થતી કે કઈ રીતના ગુડ્સને એક્સચેન્જ કરવા. આ પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે શેની શોધ થઈ? વોટ ડિસ્કવર્ડ? મની, કરન્સી. બરોબર છે. આ બધી પ્રોબ્લેમને રિઝોલ્વ કરવા માટે શેની આપણે લોકોએ શોધ કરી? તો કે મની એટલે કે કરન્સી. કરન્સી આવી એટલે સૌથી પહેલા તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે ચાલો હવે આપણે એક્સચેન્જ કઈ રીતના કરવું કરન્સીથી, વાંધો નહીં. જેવી કરન્સી આવી પછી માણસને બિઝનેસ કરવાની ખબર પડી કે આપણે બધા બિઝનેસ કરી શકીએ. બિઝનેસ કર્યો તો સૌથી પહેલાં કેવું હતું, બિઝનેસ નાનું યુનિટ હતું. નાનું યુનિટ એટલે કે વન ઓનર હોય ને, એક જ ઓનર. અત્યારે માનો કે આપણો ક્લાસ છે તેમાં હું વન ઓનર છું, તો વન ઓનર છે તો વન ઓનરને શું કરવું પડતું, તો કે જો સેલ્સ એ પોતે કરવા જાય, પરચેઝ એ પોતે કરે, ઇન્વેસ્ટમેન્ટ એ પોતે કરે, બધું વર્ક પણ પોતે કરે. બરોબર છે. તો આ વન ઓનરમાંથી એને ખબર પડી કે કામ કરો, આપણે જો આપણો બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય છે, આપણે લોકોએ વધારે રૂપિયાની જરૂર છે, આપણે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, અથવા તો આપણે લોકોએ વધારે બિઝનેસ માર્કેટમાં પહોંચવું હોય તો આપણે પાર્ટનરશિપ બનાવીએ. તો એને પછી શું બનાવ્યું, પાર્ટનરશિપ બનાવી નાખી. 2-4 લોકો એને ભેગા થઈ અને પાર્ટનર કર્યા અને પછી વધારે બિઝનેસ આગળ ગયો. પાર્ટનરશિપથી તમને એ ફાયદો થયો કે બિઝનેસમાં વધારે રૂપિયા આવતા ગયા, બિઝનેસથી મોટો એક્સપાન્ડ થતો ગયો. બરોબર છે. તો જેમ જેમ બિઝનેસનું ફોર્મ્સ વધતા ગયા, તમારા લોકોએ ઓસીમાં ભણવાના છે બિઝનેસના ફોર્મ્સ, આપણે ત્યારે વ્યવસ્થિત બેટર અન્ડરસ્ટેન્ડિંગ કરશું કે જેમ જેમ બિઝનેસના ફોર્મ્સ વધતા ગયા એમ એક મોટી પ્રોબ્લેમ ઊભી થતી ગઈ મનીની પ્રોબ્લેમ ઇન ધ સેન્સ કે કંટ્રોલ કઈ રીતના કરવું. માનો કે હું એકલો હોઉં તો કોઈ રૂપિયા ખવાવાની કંઈ પ્રોબ્લેમ નથી આવવાની, પણ માનો કે 2 પાર્ટનર હોય તો રૂપિયા ખવાઈ જાય, એવું બધી વસ્તુ બને. સેકન્ડ થિંગ એ બને, માનો કે હું એકલો છું, ભલે હું એકલો છું, મેં કોકને ગુડ્સ વેચો, હવે કેશથી વેચ્યો તો કંઈ ઉપાધિ નથી, પણ મેં કોકને ક્રેડિટમાં વેચો ને પછી હું ભૂલી ગયો તો યાર આપણું મેમરી જે પાવર છે એ તો બહુ ઓછો છે. બરોબર છે. આપણે એટલું બધું યાદ ન રાખી શકીએ. તો એ બધી પ્રોબ્લેમને, કોન્ફ્લિક્ટ્સને દૂર કરવા માટે અકાઉન્ટિંગની શોધ થઈ કે આવી બધી જે પ્રોબ્લેમ છે એને આપણે લોકો દૂર કરીએ વિથ ધ હેલ્પ ઓફ અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગ આમ તો જુઓ કે આપણે ઇન્ડિયાનો જ એક પાર્ટ છે, આપણો ઇન્ડિયા છે એ જ આના ફાધર છે અકાઉન્ટ્સના.
બરોબર છે. જેમ કે આ તમારી જે હવે જે નવી ટેક્સ્ટ બુક છે એમાંથી વસ્તુ કાઢી નાખી, પણ પહેલા હતી કે રામ ભગવાન અને ભરતજી, નામ સાંભળ્યું ને, કે ભરત જે છે એ રામ ભગવાનને મળવા જાય છે, ત્યારે રામ ભગવાન છે એને કહે છે ભરતને કે ભાઈ આપણા રાજ્યની એટલે કે આપણા જે રિજિયન છે એની ટેક્સની ઇન્કમ કેટલી છે, તો એ ટેક્સની ઇન્કમ કેટલી છે એ ખબર કેમ પડે, બુક્સમાં રેકોર્ડ કર્યું હોય તો કે ભાઈ આપણે આ વર્ષે આટલી ઇન્કમ થઈ છે, બરોબર. ત્યારે ખબર પડતી કે ભાઈ ઇન્ડિયામાં, એન્શિયન્ટ ઇન્ડિયામાં પણ અકાઉન્ટ્સ તો હતું જ, બરોબર છે. તો અકાઉન્ટ્સ આમ તો આપણે પહેલેથી છે, પણ આને વ્યવસ્થિત જો વેલ ડેવલપ કર્યું હોય તો એક ઇટાલીનો પાદરી હતો જેનું નામ હતું લ્યુકા પેસિયોલી. ઇટાલીનો એક પાદરી હતો જેનું નામ હતું લ્યુકા પેસિયોલી, ધ ફાધર, બરોબર છે. ફાધર કહે ને આપણે, એ ફાધર હતા. ક્યાંના હતા? ઇટાલીના. અને નેમ શું હતું? લ્યુકા પેસિઓલી. લ્યુકા પેસિઓલી. અને એનું જો તમને આપ્યું છે આપણે અહીંયા જુઓ સેકન્ડ પેજ ઉપર, લ્યુકા પેસિઓલી દેખાય છે, મિસ્ટર લ્યુકા પેસિઓલી ઓફ ઇટાલી. મિસ્ટર લ્યુકા પેસિઓલી ઓફ ઇટાલી, થર્ડ લાઇનમાં દેખાય છે, મિસ્ટર લ્યુકા પેસિઓલી ઓફ ઇટાલી. દેખાડું ને? મિસ્ટર લ્યુકા પેસિઓલી, બરોબર છે. આખું શું છે કે વેસ્ટર્ન હિસ્ટોરિયન હેવ ગિવન credit for the same to the mathematician named Mr. Luca Pacioli of Italy. There are several opinions about origin of accounting, but for its use and significance, common practice prevails across the world. આખા વર્લ્ડમાં એક કોમન પ્રેક્ટિસ છે, બરોબર છે, જે આખા વર્લ્ડમાં પ્રિવેલ કરે છે. એટલે કે આપણે જે આ 3 એકાઉન્ટિંગના રૂલ શીખી લેશું એ આખા વર્લ્ડમાં યુઝ થશે, બરોબર છે. ઇન્ટ્રોડક્શન છે, બસ આપણે આટલું ઇન્ટ્રોડક્શન રાખશું. અધર થિંગ્સ છે એ તમારા લોકોએ અધર થિંગ્સ છે એ ઇન્ટ્રોડક્શન છે તમે રીડ કરી લેજો, બસ આવું જ ઇન્ટ્રોડક્શન છે, બરોબર છે. હવે આપણે જે મહત્વનું છે એ આપણે કરીએ છીએ સેકન્ડ પોઈન્ટ, દેટ ઇઝ ધ અકાઉન્ટિંગ શું છે, અકાઉન્ટિંગની ડેફિનેશન શું છે, બરાબર. આવી રીતના માડું કરી નાખો એટલે મજા આવશે, ઓટો રોટેટ કરીને, બરાબર. કે એકાઉન્ટિંગ શું, એકાઉન્ટિંગની, ચાલો તો એકાઉન્ટિંગ શું છે, બરાબર, એની ડેફિનેશન શું છે એ આપણને લોકોને વ્યવસ્થિત આની અંદર આપી છે, તો આપણે એને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીએ ગાઈસ. કે એકાઉન્ટિંગ ઇઝ પ્રેઝન્ટેડ ઇન ધ ફોર્મ ઓફ ડેફિનેશન બાય ડિફરન્ટ અકાઉન્ટિંગ પ્રોફેશનલ બોડી. અકાઉન્ટિંગ માટે એક પ્રોફેશનલ બોડીઝ હોય છે, અકાઉન્ટિંગની પ્રોફેશનલ બોડી. એ પ્રોફેશનલ બોડી શું કરતી હોય તો કે યર બાય યર એના રૂલ્સ બહાર પાડતી હોય. જેમ કે આપણી ઇન્ડિયાની ખબર છે પ્રોફેશનલ બોડી કઈ છે, અકાઉન્ટની પ્રોફેશનલ બોડી આપણી ઇન્ડિયાની કઈ છે ખબર છે? ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. CA જે છે ને, CA એનું આખું એક એસોસિએશન હોય, એને એકાઉન્ટિંગ બોડી કહેવાય, પ્રોફેશનલ એકાઉન્ટિંગ બોડી. એ લોકો છે ને એ રૂલ્સ બહાર પાડતા હોય, એ લોકો કંઈ નવી સ્ટાન્ડર્ડ છે એ લોકો બહાર પાડતા હોય, તો અલગ અલગ લોકોએ અકાઉન્ટિંગની અલગ અલગ ડેફિનેશન આપી. On the basis of definition, the concept of accounting can be understood the following definition. હવે જો એકાઉન્ટની ડેફિનેશન તમે સમજી લ્યો ને તો તમને અકાઉન્ટિંગનો આખો કોન્સેપ્ટ છે એ કદાચ સમજાઈ જાય, બરોબર છે. હવે એક ડેફિનેશન આપી છે AICPA. ડેફિનેશન કોણે આપી છે? AICPA. જે કહે ડેફિનેશન ઇઝ ગિવન બાય અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટન્ટ. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટન્ટ. પેલા શોર્ટ ફોર્મ યાદ રાખો, AICPA. યાદ રહી ગયું? AICPA. A ફોર અમેરિકન, I ફોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમ યાદ રાખો, C ફોર સર્ટિફાઈડ, C ફોર સર્ટિફાઈડ, સર્ટિફિકેટ હોય ને એ સર્ટિફાઈડ કરે, P ફોર પબ્લિક ને A ફોર એકાઉન્ટન્ટ. પેલા શોર્ટ ફોર્મ શું છે? AICPA. A ફોર અમેરિકન, I ફોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ, C ફોર સર્ટિફાઈડ, P ફોર પબ્લિક, A ફોર એકાઉન્ટન્ટ. થઈ ગયું? પેલા શોર્ટ ફોર્મ બોલો, AICPA. A ફોર અમેરિકન, I ફોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ, C ફોર સર્ટિફાઈડ, P ફોર પબ્લિક ને A ફોર એકાઉન્ટન્ટ. AICPA આ ડેફિનેશન આપી છે. તમને કદાચ એક્ઝામમાં પૂછે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ AICPA,
તો તમને આવું છે. આ સીપીએ છે ને એક કોર્સ છે, અત્યારે હવે ઇન્ડિયામાં પણ થાય છે. જેમ આપણું ઇન્ડિયાનું સીએ છે એમ અમેરિકાની અંદર સીપીએ નામનો કોર્સ છે. આપણા કરતાં 40% સહેલો છે. એટલે જો કોઈ લોકોને વિદેશમાં રહેવું હોય, વિદેશ એને ફાઇનલી ગોલ જ એવું હોય કે મારે અમેરિકા જઈને સેટલ થવું છે, બરાબર, અથવા તમારે અમેરિકામાં પ્રેક્ટિસ કરવી છે, તો એ લોકોએ સીપીએનો કોર્સ ઇન્ડિયામાં ઘર બેઠા થાય છે. એક્ઝામ સેન્ટર એનો અમદાવાદ આપે છે આ લોકો, બરાબર. તો એક્ઝામ તમારે અમદાવાદ દેવા જવાની. એને એકાઉન્ટિંગની ડેફિનેશન શું આપી એ સમજો. એકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ. પહેલાં તો એને એક શબ્દમાં એમ કીધું કે એકાઉન્ટિંગ એક આર્ટ છે. આર્ટ એટલે ખબર ને, માનો કે ડાન્સ કરતો હોય તો એનું આર્ટ કહેવાય, માનો કોઈ એક્ટિંગ કરે છે તો એનું આર્ટ છે. એટલે એકાઉન્ટિંગ એવી જ રીતના એક આર્ટ છે, કોઈ એક વ્યક્તિની આર્ટ છે. શેની આર્ટ જોવો? ઓફ રેકોર્ડિંગ. પહેલાં તો રેકોર્ડ કરવું. મેં કીધું ને ટ્રાન્ઝેક્શનને શું કરવાના? રેકોર્ડ કરવાના, બરાબર છે. એક આર્ટ છે રેકોર્ડિંગની. રેકોર્ડ કર્યા પછી એને ક્લાસિફાઈ કરવાના. ક્લાસિફાઈ કરવા એટલે શું? માનો કે મેં આજે, શું નામ તમારું? રૂશન. તમારું? અક્ષ, અર્શ. રૂશાનને મેં 100 રૂપીઝનો ગુડ્સ સેલ કર્યો, કેશમાં વેચ્યો. રૂશાન મને કેશ દઈ ગયો, મેં એને ગુડ્સ આપી દીધો, સિમ્પલ. અર્શ આવ્યો, મેં એને 200 રૂપીઝનો ગુડ્સ સેલ કર્યો, પણ અર્શે મને કીધું કે ભાઈ પૈસા સર પછી લઈ લેજો. એટલે એનો મતલબ કે મેં માલ જે ગુડ્સ છે એ બાકીમાં આપ્યો, ક્રેડિટમાં આપ્યો. દિવસ પૂરો થઈ ગયો, દિવસનો અંત આવ્યો, તો મારો એકાઉન્ટન્ટ છે એને મને પૂછ્યું કે સર તમે કેશ ગુડ્સ કેટલો વેચો અને ક્રેડિટ ગુડ્સ કેટલો વેચો? તો હવે એનું શું કરવું પડશે? ક્લાસિફિકેશન કરવું પડશે કે કેશ કેટલો ને ક્રેડિટ કેટલો. માનો કે મેં ગુડ્સ વેચ્યું, એની બદલે મેં કોઈ અસેટ્સ વેચી હોય, માનો કે જૂનું ફર્નિચર વેચી નાખ્યું હોય, તો પાછું ક્લાસિફિકેશન કરવું પડે કે ભાઈ ગુડ્સ કેટલો વેચો ને અસેટ્સ કેટલો વેચો. તો સૌથી પહેલાં રેકોર્ડ કરવાનું, પછી એનું શું કરવાનું? જે તમે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કર્યા છે એનું તમારે શું કરવું પડશે? ક્લાસિફિકેશન કરવું છે, બરાબર છે. એન્ડ સમરાઇઝિંગ, અને પછી એને તમારે સમરાઇઝ કરવાનું શોર્ટમાં કે ટોટલ પરચેસ કેટલું, તો આપણને ખબર પડી જાય કે આજના દિવસનું ટોટલ. માનો કે જો સમરાઇઝ કરું તો આજના દિવસનું મારું ટોટલ સેલ્સ કેટલું થયું? 100 તમને, 200 તમને, ટોટલ 300 રૂપિયાનું સેલ્સ થયું કહેવાય કે નહીં? તો મેં સમરાઇઝિંગ કર્યું ઇન અ સિગ્નિફિકન્ટ મેનર, બરાબર છે. સમરાઇઝ કરવાનું પણ કઈ મેનરથી? સિગ્નિફિકન્ટ, કે જેનાથી આપણે લોકો ઉપયોગ આવી શકે એ રીતના એનું સમરાઇઝિંગ કરવાનું. એન્ડ ઇન ટર્મ્સ ઓફ મની, પાછું તમારે લખવાનું પણ કેમાં? તમારે રેકોર્ડ કરવાનું, ક્લાસિફાઈ કરવાનું, સમરાઇઝ કરવાનું, પણ કેમાં? ઇન ટર્મ્સ ઓફ મની. બધા આપણે જે ટ્રાન્ઝેક્શન લખશું, મેં જો હમણાં તમને લખ્યું ને કે ભાઈ મેં 100 રૂપિયાનો ગુડ્સ વેચ્યો, તો મેં 100 રૂપિયા જ લખ્યા, બરાબર. નો ડાઉટ કે મારે બિલિંગમાં ક્વોન્ટિટી બધું લખવું પડશે કે ભાઈ કેટલી ક્વોન્ટિટી આપી, કેટલા કિલો મેં માલ વેચ્યો છે, અથવા પીસીસ કેટલા વેચ્યા એ લખવું પડશે. પણ સૌથી પહેલાં મહત્વનું હોય છે મની, કેટલા રૂપિયામાં. તો ઇન ટર્મ્સ ઓફ મની. ટ્રાન્ઝેક્શન એન્ડ ઇવેન્ટ્સ વિચ આર ઇન પાર્ટ એટલીસ્ટ ઓફ અ ફાઇનાન્શિયલ કેરેક્ટર, કે એવા જો અકાઉન્ટ્સની અંદર આપણે જે નોટ કરવાનું છે એ શું નોટ કરવાનું છે? ટ્રાન્ઝેક્શન. પહેલી વસ્તુ સમજો, શું કરવાનું છે? ટ્રાન્ઝેક્શન, કોઈ પણ ટ્રાન્ઝેક્શન. બીજું ઇવેન્ટ. ઇવેન્ટ એટલે કે માનો કે આપણા બિઝનેસમાં આગ લાગી અને આપણો માલ બળી ગયો, તો ઇવેન્ટ થઈ એક પ્રકારની. અથવા આપણા બિઝનેસમાંથી કોઈ ગુડ્સ ચોરાઈ ગયો, ઇવેન્ટ થઈ, બરાબર છે. તો આપણે અકાઉન્ટ્સમાં શું નોટ કરવાનું? એક ટ્રાન્ઝેક્શન, બીજું ઇવેન્ટ. આ ટ્રાન્ઝેક્શન ને ઇવેન્ટ તમે બે નોટ કરજો, પણ એ બેનું કેરેક્ટર કેવું હોવું જોઈએ? ફાઇનાન્શિયલ કેરેક્ટર, મોનેટરી કેરેક્ટર, બરાબર છે. એટલે કે એને આપણે લોકો એટલીસ્ટ ફાઇનાન્શિયલ વેલ્યુ એની હોવી જોઈએ. જો એમાં એ લખો વિચ આર ઇન પાર્ટ એટલીસ્ટ ઓફ ફાઇનાન્શિયલ કેરેક્ટર, એ ઓછામાં ઓછાનો પાર્ટ કેવો હોવો જોઈએ? ફાઇનાન્શિયલ કેરેક્ટર. એટલે કે રૂપિયામાં લખી શકીએ, કરન્સીમાં લખી શકીએ, ડોલરમાં લખી શકીએ, પાઉન્ડમાં લખી શકીએ, એવું એનું કેરેક્ટર હોવું જોઈએ. એન્ડ ઇન્ટરપ્રિટિંગ ધ રિઝલ્ટ ધેર ઓફ, અને પછી જે પણ કોઈ યરના એન્ડ ઉપર રિઝલ્ટ આવે એને આપણે ઇન્ટરપ્રિટ પણ કરી શકતા હોવા જોઈએ. જેમ કે હું એમ કહું કે આ વર્ષે મેં ગુડ્સ પરચેસ કર્યો 1 લાખનો, ગુડ્સ સોલ્ડ કર્યો મેં 60,000નો, સોરી ગુડ્સ મેં પરચેસ કર્યો 1 લાખનો, ગુડ્સ મેં સોલ્ડ કર્યો 160નો, તો મને શું થયું? પ્રોફિટ. કેટલાનો પ્રોફિટ થયો? 60,000નો. જો તમને કીધું ને, મેં તો કંઈ કીધું નથી, તમે મને કીધું પ્રોફિટ થયો 60,000નો, બસ આ રિઝલ્ટને આપણે ઇન્ટરપ્રિટ કર્યું છે. 60,000 રૂપીઝ આવ્યા, પણ એ શું છે? તો કે પ્રોફિટ છે. તો દેટ વી હેવ ઇન્ટરપ્રિટેડ ઇટ. સમજાણું? અકાઉન્ટિંગ એટલે શું? એકાઉન્ટિંગમાં તો કે જે ફાઇનાન્શિયલ કેરેક્ટર છે જેના, એવા ઇવેન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન છે એને રેકોર્ડ કરવા, એને ક્લાસિફાઈ કરવા, એને સમરાઇઝ કરવા, બરાબર, પણ ઇન ટર્મ્સ ઓફ મની.
અને પછી એનું જે રિઝલ્ટ આવે એને આપણે શું કરવાનું? ઇન્ટરપ્રિટ કરવાનું. સિમ્પલ. કોણે ડેફિનેશન આપી? આ ડેફિનેશન કોણે આપી આપણને? અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટન્ટ, AICPA આ ડેફિનેશન આપી છે. યાદ રહી ગઈ? બરાબર છે. પાછી એક વખત ડેફિનેશનને રીડ કરીએ. ડેફિનેશન છે એ તમારે કોઈ 5 વાર હોમવર્કમાં લખવાની, કારણ કે આવી ડેફિનેશન છે એ આખા આવું 1-2 જગ્યાએ જ આવી ડેફિનેશનો આવશે, અને જ્યારે આપણને એક્ઝામમાં પૂછાય ત્યારે ઇટ્સ બેટર ફોર અસ કે આપણે લોકો છે એ ડેફિનેશન છે એ સારામાં સારી નોટ કરીએ. ઓકે, ચાલો વાંચીએ. એકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ. એકાઉન્ટિંગ આર્ટ છે ઓફ રેકોર્ડિંગ, ક્લાસિફાઈંગ એન્ડ સમરાઇઝિંગ. બરોબર છે. ઇન અ સિગ્નિફિકન્ટ મેનર એન્ડ ઇન ટર્મ્સ ઓફ મની. બરોબર છે. સિગ્નિફિકન્ટ મેનરમાં અને ટર્મ્સ ઓફ મનીમાં પણ શું આપણે રેકોર્ડ કરશું, શું ક્લાસિફાઈ કરશું, શું સમરાઇઝ કરશું? તો કે ટ્રાન્ઝેક્શન એન્ડ ઇવેન્ટ્સ. બરોબર છે. ટ્રાન્ઝેક્શન અને ઇવેન્ટને આપણે સમરાઇઝ કરશું, એને આપણે રેકોર્ડ કરશું, એને આપણે લોકો ક્લાસિફાઈ કરશું. પણ એ ટ્રાન્ઝેક્શન ને ઇવેન્ટ કેવા હોવા જોઈએ? તો કે ફાઇનાન્શિયલ કેરેક્ટર વાળા હોવા જોઈએ. બરોબર છે. કે વિચ આર ઇન પાર્ટ એટલીસ્ટ ઓફ ફાઇનાન્શિયલ કેરેક્ટર. બરોબર છે. એન્ડ પછી શું કરવાનું? તો કે તમે રેકોર્ડ કરી લીધા છે ટ્રાન્ઝેક્શનને, એને સમરાઇઝ કરી લીધા છે, એને ક્લાસિફાઈ કરી લીધા છે. પછી તમારે શું કરવાનું? એનું જે રિઝલ્ટ આવે એને શું કરી દેવાનું છે? ઇન્ટરપ્રેટ કરવાનું છે. ઇન્ટરપ્રેટિંગ ધ રિઝલ્ટ ધેર ઓફ. સમજાયું? એકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ of recording, classifying and summarizing in a significant manner and in terms of money. બરોબર છે. Transactions and events which are in part at least of financial character and interpreting the result thereof. Clear? Sure? 100% આવડું? 100% આવડું? બરોબર. કોને ડેફિનેશન આપી હતી? AICPA, American Institute of Certified Public Accountant. Clear? Sure? That's great. પાછું એક વખત છે આપણે ડેફિનેશનને છે એ રિકોલ કરીએ કે એકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ ઓફ રેકોર્ડિંગ, ક્લાસિફાઈંગ, સમરાઇઝિંગ ઇન અ સિગ્નિફિકન્ટ મેનર એન્ડ ઇન ટર્મ્સ ઓફ મની. પણ શું રેકોર્ડ કરવાનું છે, ક્લાસિફાઈ કરવાનું છે, સમરાઇઝ કરવાનું છે એવી રીતે સિગ્નિફિકન્ટ મેનરમાં, અને ઇન ટર્મ્સ ઓફ મનીમાં પણ શેને રેકોર્ડ કરવાનું? તો કે ટ્રાન્ઝેક્શન એન્ડ ઇવેન્ટ. અને ટ્રાન્ઝેક્શન ઇવેન્ટ્સ એ પાછા કેવા હોવા જોઈએ? એટલીસ્ટ અ પાર્ટ ઓફ ફાઇનાન્શિયલ કેરેક્ટર. અને પછી શું કરવાનું? તો કે આ ટ્રાન્ઝેક્શન ઇવેન્ટ રેકોર્ડ કર્યા પછી એનું રિઝલ્ટ આવશે, અને રિઝલ્ટને શું કરવું પડશે? ઇન્ટરપ્રિટ કરવું પડશે, ઇન્ટરપ્રિટ કરવું પડશે. ઓકે, જોઈ લો. પાછું એક વખત ડેફિનેશન રીડ કરો. અકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ ઓફ રેકોર્ડિંગ, ક્લાસિફાઈંગ, સમરાઇઝિંગ in a significant manner and in terms of money, transaction and events which are in part at least of a financial character and interpreting the result thereof. ભારત માતા કી જય. આવડું? શ્યોર? પછી અલગ અલગ બીજી કોઈ ડેફિનેશન પણ બીજા અલગ અલગ લોકોએ આપેલી છે ગાઈસ. બરોબર છે. પણ એ આપણે નથી જોયું. આપણે એક ડેફિનેશનથી બહુ સંતુષ્ટ લોકો છીએ. બરોબર છે. એક ડેફિનેશન આવડી જાય એટલે ઘણું છે. પણ આપણે લોકોને જોઈએ ખરા, યાદ નહીં રાખો તો ચાલશે. યાદ તો આપણે એક જ ડેફિનેશન રાખવાની છે કે જે કોણ આપી છે આપણે? AICPA. બટ કીપિંગ ડેવલપમેન્ટ ઓફ અકાઉન્ટિંગ ઇન માઇન્ડ, કે જેવી રીતના અકાઉન્ટિંગનું ડેવલપમેન્ટ આપણા મગજમાં થયું છે એવી રીતના ધ ફોલોઈંગ ડેફિનેશન ઇઝ ગિવન બાય અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ, ASC, અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. બરાબર છે. ઇટ ઇઝ અ સર્વિસ એક્ટિવિટી. માનો કે અકાઉન્ટિંગ છે ને એક સર્વિસ છે. સર્વિસ એટલે શું? સેવા. સેવા એટલે આપણે જે કરતા હોય ને કે કોઈ મફતમાં ખવડાવી દે એ સેવા, બરોબર? કોઈ બીમાર પડ્યું હોય અને આપણે એને હોસ્પિટલ લઈ જાય એ સેવા, એવી સેવા એકાઉન્ટિંગ નથી. માનો કે તમે 2 વસ્તુનું વેચાણ કરી શકો, કાં તો ગુડ્સ ને કાં તો સર્વિસ. તમે તમારી શેની દુકાન છે? સોડાની. ક્યાં છે? શું નામ? એન્જલ. ઓકે. સુખનાથ ચોકમાં જઈએ, સોડા પીએ તો એ શું થયું? ગુડ્સ થયું. ગુડ્સ થયું ને. એને મને ભલે સોડા તો આપી એટલે ગુડ્સ થઈ ગયું. પણ જુનાગઢમાં તમે આવો અને મારી પાસેથી અકાઉન્ટનું ટ્યુશન લ્યો છો, મેં તમને શું આપ્યું? સર્વિસ આપી. હું તમને વસ્તુ તો નથી દેતો, તમે મને પૈસા આપશો, હું તમને શું દઈશ? સર્વિસ આપીશ. સમજાણું? 2 વસ્તુનું વેચાણ થાય, કાં તો ગુડ્સ અને કાં તો સર્વિસનું. તો હું તમને જે ભણાવું છું દેટ ઇઝ ધ સર્વિસ, અને તમે જે માલ વેચો છો દેટ ઇઝ ધ ગુડ્સ. ઓકે, આવું ખબર પડવી જોઈએ. તો જે અકાઉન્ટન્ટ હશે તમારો, માનો કે CA હશે અથવા તમારું કોઈ અકાઉન્ટ લખી દેતું હશે, તો એ જે અકાઉન્ટન્ટ હશે એ શું કરે છે? તમારે ત્યાં આવે છે, તમારા બુક્સ ઓફ એકાઉન્ટ્સ લખી દે છે. તો એ શું થયું?
સર્વિસ થઈ. બરોબર છે. તો અકાઉન્ટિંગ શું કેવી એક્ટિવિટી છે? સર્વિસ એક્ટિવિટી છે. ઇટ્સ ફંક્શન ઇઝ ટુ પ્રોવાઇડ ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન. હવે આનું કામ શું છે? ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન દેવાનું. તો આપણે એ પણ ખબર હોવી જોઈએ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્વોન્ટિટેટિવ. ક્વોન્ટિટેટિવ એટલે શું? ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે આપણે જે વસ્તુની ક્વોન્ટિટી કઈ છે એમ નહીં. ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન આની અંદર કહેવાય છે કે જે આપણે ડિજિટ્સમાં આપે છે, જે આંકડા આપે છે, જે સ્ટેટિસ્ટિકલ વ્યૂ આપે છે, એને ક્વોન્ટિટેટિવ કહેવાય. એટલે કેટલા ભાઈ આજ કેટલાનું સેલ્સ થયું ભાઈ? તો કે 10 લાખ રૂપિયાનું. 10 લાખ રૂપિયા બોલે જ ને, ધેટ ઇઝ ધ ક્વોન્ટિટેટિવ. સમજાણો? પ્રાઇમરી ફાઇનાન્શિયલ ઇન નેચર. એ બધાનો નેચર કેવો હોય? પ્રાઇમરીલી ફાઇનાન્શિયલ નેચર. આપણે વાત થઈ ગઈ ને કે કેવા ટ્રાન્ઝેક્શન નોટ કરવાના? કે એટલીસ્ટ ધ પાર્ટ ઓફ ફાઇનાન્શિયલ કેરેક્ટર. એટલે એનો નેચર કેવો જોઈએ? ફાઇનાન્શિયલ. માનો કે મને કોઈક મફતમાં માલ આપી જાય તો એ ફાઇનાન્શિયલ થયું. મને કોઈક મફતમાં માલ આપી જાય એ ફાઇનાન્શિયલ થયું નહીં. પણ હું કોઈકને મફતમાં માલ આપું તો ફાઇનાન્શિયલ. શું કામ એને? કારણ કે મારા રૂપિયા ગયા ને ભેગા. માનો કે હું તમને 5,000નો માલ મફતમાં આપી દઉં તો મારા તો 5,000 ગયા. મેં કોકને તો ખરીદી માટે આપ્યા છે. પણ મને કોક આપી જાય મફતમાં માલ તો મારો કાંઈ રૂપિયો ગયો જ નથી. બરાબર છે? તો મારા માટે એ ફાઇનાન્શિયલ નથી. એટલે કે મફતમાં માલ મળે તો ફાઇનાન્શિયલ નથી, પણ મફતમાં કોકને આપીએ તો ફાઇનાન્શિયલ છે. અબાઉટ ઇકોનોમિક એન્ટિટીઝ that is intended to be useful in making economic decision. અને આનો આપણે યુઝ શેના માટે કરશું? ઇકોનોમિક ડિસિઝન લેવા માટે. ઇકોનોમિક ડિસિઝન એટલે શું? ઇકોનોમિક ડિસિઝન એટલે શું સમજાવું. માનો કે આ રોશનભાઈ છે, બિઝનેસ સ્ટાર્ટ કરે છે, અને એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને તો એને હું જે માલ વેચતો હતો એનો જ બિઝનેસ કરે છે. એટલે હું હોલસેલર હતો, એ રિટેલર છે. મારી પાસે આવીને કે મને સર કે તમે મને બાકીમાં માલ આપો 5 લાખ રૂપિયા. એટલે હું બાકીમાં માલ આપું? કાંઈ વાંધો નહીં, હાલ હું વિચારીને તને કહું છું. એટલે મને ખબર છે કે એના બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં લોન વધારે બોલે છે. મને ખબર છે કે એ વ્યક્તિ પે કરી શકવાની તાકાત નથી આ 5 લાખ રૂપિયા પાછા. તો મારે એને માલ વેચાય કે ન વેચાય? મારે એને માલ વેચાય? ન વેચાય. શું કામ? એને કારણ કે મને ખબર જ છે કે મને પે કરી જ નથી શકવાનું. તો આ ઇકોનોમિક ડિસિઝન છે. પછી માનો કે તમે લોકોએ બુક્સ ઓફ અકાઉન્ટ્સ લખ્યા હોય ને, એના ઉપરથી તમારે સરકારને ટેક્સ ભરવાનો હોય. આના ઉપરથી સરકારને તમે ટેક્સ ભરો ને એટલે બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં તમે પ્રોફિટ બતાવ્યો હોય. માનો કે મેં આ વખતે પ્રોફિટ બતાવ્યો છે 15 લાખ રૂપિયા. તો એ 15 લાખ ઉપર મારે સરકારને ટેક્સ ભરવાનો. એટલે હું સરકારને ટેક્સ ભરી દઉં. એટલે એ 15 લાખ ઉપર હું ટેક્સ ભરું ને એટલે એ મારા રૂપિયા વ્હાઇટ થઈ ગયા કહેવાય. વ્હાઇટ એટલે કે સરકારને મેં કહી દીધું ભાઈ મારી પાસે 15 લાખની આવક છે, એને વ્હાઇટ થઈ ગયું કહેવાય. બરોબર? હવે હું બેંકમાં જાઉં છું લોન લેવા માટે. બેંક છે એ મને લોન આપવી કે નહીં કેના ઉપર ડિપેન્ડ કરે? મારા એ ટેક્સની જે અમાઉન્ટ છે એના ઉપર, મેં બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં કેટલો પ્રોફિટ બતાવ્યો છે એના ઉપર. હું ત્યાં બેંક પાસે જઈને એમ કહું કે ભાઈ મને 10 કરોડની લોન જોઈએ છે, તો બેંક આપે મને કોઈ દી? ન આપે. એમ જોઈએ કે ભાઈ તારી ગયા વર્ષે 15 લાખની ઇન્કમ હતી, તને 10 કરોડની લોન કેમ થઈ? તો બેંક પણ છે એ ફાઇનાન્શિયલ ડિસિઝન લેતી હોય છે, ઇકોનોમિક ડિસિઝન, કે આને લોન આપવી કે ન આપવી. સમજાણું ઇકોનોમિક ડિસિઝનનો મતલબ? તો આવી રીતના અકાઉન્ટિંગ છે યુઝ થાય છે. આ ડેફિનેશન કોને આપી હતી? ASC, અમેરિકન સ્ટેન્ડર્ડ કાઉન્સિલ. ક્લિયર? બે ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે, પણ પહેલી ડેફિનેશન યાદ રાખજો. બીજી ડેફિનેશન ઉપરથી આપણે એના જે જોશું અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ જોશું. ક્લિયર? શ્યોર? ચાલો, સૌથી પહેલું જે કેરેક્ટરિસ્ટિક્સ છે હમણાં જ આપણે વાત થઈ ગઈ, ડેફિનેશન યાદ કરો. તો સૌથી પહેલાં આપણે એમાં ઇવેન્ટ ને ટ્રાન્ઝેક્શન જે નોટ કરશું એ બધા કેવા હોવા જોઈએ? ફાઇનાન્શિયલ કેરેક્ટરના. પહેલું ખતમ થઈ ગયું. બરાબર? એટલે કે માનો કે મેં તમને 10,000 કિલો કોઈ વસ્તુ વેચી છે, તો મારે નો ડાઉટ એમાં લખવું પડશે કે 10,000 કિલો વસ્તુ વેચી, પણ એનો મેઇનલી નેચર કેવો હોવો જોઈએ? ફાઇનાન્શિયલ. એટલે કે કેટલા રૂપિયાની વેચી, કેટલા ડોલરની વેચી, કેટલા પાઉન્ડની વેચી. તો મારે કેવું પડશે ભાઈ મેં 10,000 કિલો જે ગુડ્સ વેચ્યો છે એ 20,000 રૂપિયાનો છે, તો 20,000 રૂપીઝ મારે લખવા પડશે એની અંદર. દેટ ઇઝ ધ ફાઇનાન્શિયલ કેરેક્ટર. એકાઉન્ટિંગની અંદર જો કોઈ મહત્વનું હોય છે તો એ શું છે? ફાઇનાન્શિયલ કેરેક્ટર છે. સમજાણું? જોઈએ. ટ્રાન્ઝેક્શન ઓર ઇવેન્ટ્સ વિચ આર રેકોર્ડેડ ઇન એકાઉન્ટિંગ મસ્ટ બી મેઝરેબલ ઇન મોનેટરી વેલ્યુ. અંડરલાઇન કરો.
તમે ક્યાંથી અંડરલાઈન કરશો કા? મસ્ટ ટ્રાન્ઝેક્શન્સ ઓર ઇવેન્ટ્સ વિચ આર રેકોર્ડેડ ઇન અકાઉન્ટિંગ મસ્ટ બી મેઝરેબલ ઇન મોનેટરી વેલ્યુ. એ મોનેટરી વેલ્યુની અંદર આપણે લોકો એને મેઝર એટલે કે માપી શકતા હોવા જોઈએ. એક્ઝામ્પલ, 10,000 kgs ઓફ કેમિકલ ઇઝ પરચેસ. માનો કે આપણે 10,000 કિલો કેમિકલ પરચેસ કર્યું છે. ધ વેલ્યુ ઓફ ધીસ પરચેસ હેઝ ટુ બી ડિટરમાઇન્ડ ઇન ટર્મ્સ ઓફ મની. કે આની જે વેલ્યુ છે આપણે કઈ રીતના ડિટરમાઇન કરી શકશું? મનીના ટર્મ્સમાં. ધીસ કેમિકલ ઇઝ પરચેસ ફોર 20,000 ફોર ₹20,000. આ આપણે કેટલામાં પરચેસ કર્યું છે? 20,000 રૂપીઝમાં પરચેસ કર્યું છે. વિચ મીન્સ એનો મતલબ શું થયો કે 10,000 કેમિકલ્સ 10,000 કિલો કેમિકલ આપણે જે પરચેસ કર્યું ઇઝ ઇક્વલ ટુ 20,000 રૂપીઝ. ઓકે, ઇન એક્સચેન્જ ઓફ કેમિકલ ₹20,000 આર પેએબલ. માનો કે તમે કેમિકલ પરચેસ કર્યું તો તમારે 20,000 રૂપિયા એને દેવા પડશે. બરોબર છે? રૂપી ઇઝ મની. રૂપી છે એ શું છે? મની છે. ટ્રાન્ઝેક્શન મેડ થ્રુ મની ઇઝ નોન એઝ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. કે જે પણ કોઈ ટ્રાન્ઝેક્શન છે કે જે રૂપિયાથી થાય છે એને આપણે લોકો કેવા ટ્રાન્ઝેક્શન કહીએ છીએ? ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ક્લિયર? ધીસ ટ્રાન્ઝેક્શન એઝ ફાઇનાન્શિયલ કેરેક્ટર. અને આવા ટ્રાન્ઝેક્શન છે એને ફાઇનાન્શિયલ કેરેક્ટર હોય છે. તો પહેલું જે આપણું હતું કે ફાઇનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ. કેરેક્ટરિસ્ટિક્સ પહેલી કઈ હતી? ફાઇનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ. ગોટ ધીસ? પહેલું ક્લિયર? બોલો, કોણે ડેફિનેશન આપી હતી અકાઉન્ટિંગની? પી એ. એ એટલે આઈ એટલે પી એટલે સોરી સી ફોર સર્ટિફાઈડ. સર્ટિફાઈડ નોટ સર્ટિફિકેટ. પી ફોર પબ્લિક ને એ ફોર એકાઉન્ટ. એએસસી નું ફૂલ અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. ગુડ. મની એઝ અ મીડિયમ. મની એઝ અ મીડિયમ. હવે જો બીજી આની જે મહત્વની કેરેક્ટરિસ્ટિક એ પણ મનીની જ છે. મની એઝ અ મીડિયમ. મીડિયમ એટલે હું તમને ભણાવું, તમે મને શું આપશો? મની. મીડિયમ થયું કે નહીં? એન્જલ સોડામાં હું સોડા પીવા જાઉં છું, બરોબર છે? એ મને શું આપશે? સોડા. મારે એને શું દેવું પડશે? મની. તો જો બધી જગ્યાએ મની એઝ અ મીડિયમ છે, અને મની એઝ અ મીડિયમ છે એટલે જ એને રેકોર્ડ કરવું જરૂરી છે. સમજાણું? મની એઝ અ મીડિયમ છે એટલે જ એને રેકોર્ડ કરવું જરૂરી છે. અને આપણે એવા જ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરશું છે કે મની એઝ અ મીડિયમ યુઝ થતા હોય જનરલી. ટ્રાન્ઝેક્શન ઓર ઇવેન્ટ્સ રેકોર્ડેડ ઇન એકાઉન્ટિંગ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ થ્રુ ધ યુસેજ ઓફ મની. કે ટ્રાન્ઝેક્શન ઇવેન્ટ જે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ એકાઉન્ટિંગમાં, એનું અસ્તિત્વ શું કામ એને બન્યું? કારણ કે યુસેજ ઓફ મનીના કારણે. મની યુઝ થવા માંડીને એટલા માટે આની જરૂર પડી છે. મની એઝ એન એક્સચેન્જ વિલ બી રિસીવ્ડ બાય સેલર ફોર 10,000 kgs ઓફ કેમિકલ સોલ્ટ. હવે જો કોઈ ટ્રેડર હતો, એને 10,000 કિલો કેમિકલ વેચ્યું, તેની સામે એને શું મળ્યા? મની મળ્યા છે. એન્ડ બાય ધીસ મની હી કેન પરચેસ એની અધર પ્રોડક્ટ ઓર સર્વિસીસ. હવે એને 20,000 રૂપિયા મળ્યા તો એ 20,000 રૂપિયાથી કોઈ પણ પ્રોડક્ટ અથવા તો સર્વિસ પરચેસ કરી શકશે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ ટ્રાન્ઝેક્શન ઓફ સેલર. આપણે લોકો સેલરના આ ટ્રાન્ઝેક્શનને એક વખત જોઈએ એટલે એને ચાર્ટ દ્વારા સમજાવ્યું. જો આગળના પેજ ઉપર કે સેલર એઝ 10,000 કિલોગ્રામ કેમિકલ. સેલર પાસે એક 10,000 કિલો કેમિકલ પડ્યું હતું. સેલ ઓફ કેમિકલ ફોર ₹20,000. એ 20,000 રૂપિયામાં એને વેચી નાખ્યું. હવે એ 20,000 રૂપિયા જે એને મળ્યા છે એ પરચેઝ ઓફ એની કોમોડિટી ઓર સર્વિસ બાય 20,000. અને આ 20,000 રૂપિયા મળ્યા છે એનું ગમે એ કરશે. માનો કે હું તમને વેચું છું મારું સર્વિસ, તમે મને ફીસ આપશો તો એ ફીસનું હું ગમે એ કરી શકીશ ને. કાં તો હું પ્રોડક્ટ લઈ શકીશ, કાં તો હું કોકની સર્વિસ લઈ શકીશ. હવે માનો કે અત્યારે મારે ઇન્ટરનેટ નખાવું છે તો એ મારી શું થઈ? સર્વિસ થઈ. તો મારે સર્વિસના રૂપિયા દેવા પડશે કે નહીં? તો એ 20,000 રૂપિયાથી ગમે એ કંઈ કરીશ. Thus, instead of having exchange of product or service against product, now the product is exchange against money. પહેલા કેવું હતું કે ઇન્સ્ટેડ ઓફ પ્રોડક્ટના બદલામાં પ્રોડક્ટ લ્યો અથવા તો પ્રોડક્ટના બદલામાં સર્વિસ લ્યો, એના કરતાં બેટર છે કે એક્સચેન્જ થ્રુ ધ મની. ઓકે, એન્ડ સબસિક્વન્ટલી મની ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ પ્રોડક્ટ ઓર સર્વિસ. અને પાછું આ મનીને આપણે કન્વર્ટ શેમાં કરી શકશું? પ્રોડક્ટ અથવા સર્વિસમાં. ઇન ધીસ મેનર મની બીકમ્સ મીડિયમ ઓફ એક્સચેન્જ ફોર એની ટ્રાન્ઝેક્શન ઓર ઇવેન્ટ. કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન અથવા ઇવેન્ટ્સ માટે મની છે એ મીડિયમ તરીકેનો રોલ છે એ પ્લે કરે છે. આઈ હોપ સો કે સમજાઈ ગયું. પહેલું શું હતી કેરેક્ટરિસ્ટિક્સ? પહેલી કેરેક્ટરિસ્ટિક્સ ફાઇનાન્શિયલ કેરેક્ટર, બરોબર છે. બીજું મીડિયમ, બરોબર છે. મની એઝ ધ મીડિયમ. ઓકે, ચાલો. ત્રીજું ને ચોથું છે એ ડેફિનેશન ઉપરથી આપણને ખબર પડશે.
કે જે ટ્રાન્ઝેક્શન છે એને આપણે શું કરવાના છે, ક્લાસિફાઈ કરવાના છે, એનું એનાલિસિસ કરવાનું છે. અને ચોથું છે એ જે આપણે જે છે ટ્રાન્ઝેક્શન ઇવેન્ટ્સ એનું આપણે જે રિઝલ્ટ આવશે એનું શું કરવાનું છે, ઇન્ટરપ્રિટેશન. એવું આપણે ભણ્યા હતા ડેફિનેશનમાં. તો બસ આ ડેફિનેશન, કારણ કે આ ઓલમોસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ એની ડેફિનેશન ઉપરથી જ ખબર પડે. કેરેક્ટરિસ્ટિક્સ એની શેના ઉપરથી ખબર પડે, ડેફિનેશન ઉપરથી. માનો કે કોઈ છોકરો હોય એનું માગું જાતું હોય તો સગાવાલા છે એ 2 લાઈનમાં કહી દે કે આ છોકરો છે એ ખૂબ જ સારો છે, બરાબર છે, કોઈ આડી લાઈને નથી, બરાબર છે. પછી એની કેરેક્ટરિસ્ટિક્સ કાઢો એટલે એના લક્ષણ કાઢો, શું થાય, છોકરો આડી લાઈન નથી એટલે એમાં તમે ઘણું બધું લખી શકો ને, કે છોકરો દારૂ નથી પીતો, છોકરો સિગરેટ નથી પીતો, છોકરો રખડવા નથી જતો, છોકરો જુગાર નથી રમતો, છોકરો સટ્ટો નથી રમતો, હે ને, સમજાયું. કેરેક્ટરિસ્ટિક્સ આખી તમે વર્ણન પછી કરી શકો, પણ પહેલા એની શું હોય, ડેફિનેશન હોય. એવી જ રીતના અહીંયા આપણે એકાઉન્ટિંગની ડેફિનેશન ભણ્યા 2-4 લાઈનમાં, અને પછી આપણે એનું વર્ણન કરીએ છીએ, બરાબર. તમારા મારા જેવા મહાન લોકો હશે ને એનાનું આખું વર્ણન કર્યું કે આ કઈ રીતના આના લક્ષણ બન્યા છે, બરોબર. ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ ઓફ ટ્રાન્ઝેક્શન્સ, કે કોઈ ટ્રાન્ઝેક્શન હોય એનું આપણે ક્લાસિફિકેશન કરશું, એનું એનાલિસિસ કરશું. મેં તમને કીધું ખબર કે ભાઈ કેશમાં ગુડ્સ કેટલો વેચો, ક્રેડિટમાં ગુડ્સ કેટલો વેચો, ગુડ્સ કેટલો વેચો, અસેટ્સ કેટલી વેચી, ગુડ્સ કેટલો પરચેસ કર્યો, અસેટ્સ કેટલી પરચેસ કરી, એ બધું આપણે અલગ અલગ તારવવું પડશે દિવસને અંતે, વર્ષને અંતે. તો એને આપણે લોકો શું કહીએ છીએ, ક્લાસિફિકેશન કહીએ છીએ. એનાલિસિસ, બરોબર, કે રૂલના બેઝ ઉપર આપણે એને જોવાનું, એ એનાલિસિસ. જોઈએ આગળ. ઇન અકાઉન્ટિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ. અકાઉન્ટિંગની અંદર અલગ અલગ પ્રકારના જે ટ્રાન્ઝેક્શન છે એ રેકોર્ડ થાય છે. ધીઝ ટ્રાન્ઝેક્શન આર મેડ ઇન કેશ ફોર્મ ઓર નોન કેશ ફોર્મ. કે ઘણા ટ્રાન્ઝેક્શન કેશમાં હોય અને ઘણા કેમાં હોય, નોન કેશમાં. નોન કેશ એટલે કે ક્રેડિટ, ક્રેડિટ એટલે કે બાકીમાં વેચીએ ને એને ક્રેડિટ કહેવાય. ધીઝ ટ્રાન્ઝેક્શન્સ આર પરફોર્મ ફોર એની ઇન્કમ, એક્સપેન્સ, અસેટ્સ ઓર લાયબિલિટી બેઝ એક્ટિવિટી. આ ટ્રાન્ઝેક્શન ગમે એ રીત માટે હોઈ શકે, કાં તો ઇન્કમ માટે. ઇન્કમ માટે આપણે કહીએ તમે મને ફી કેશમાં આપો તો કેશ ટ્રાન્ઝેક્શન, ફી તમે મારી બાકી રાખો તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ઇન્કમ માટે એક્સપેન્સ, હું લાઇટ બિલ આવ્યું તરત ભરી દઉં, કેશ ટ્રાન્ઝેક્શન. લાઇટ બિલ હું 2 મહિના સુધી ભરું જ નહીં, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. અસેટ્સ માટે, અસેટ્સ હું પરચેસ કરવા જાઉં, માનો કે મારે કોઈ કાર લેવી છે, કાર લેવા જાઉં ને તરત ચેક આપી દઉં, કેશ ટ્રાન્ઝેક્શન. પણ કાર લેવા જાઉં ને લોન કરું, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, બાકીમાં લીધી છે, સમજાણો. તો આ ટ્રાન્ઝેક્શન કેના માટે હોઈ શકે, અસેટ્સ માટે હોઈ શકે, ઇન્કમ માટે હોઈ શકે, બરોબર છે, એક્સપેન્સ માટે હોઈ શકે, લાયબિલિટી એટલે કોઈને રૂપિયા ચૂકવવા હોય એના માટે પણ હોઈ શકે. These transactions are classified and analyzed on the basis of their nature, which is derived from debit credit rules of accounting. આ જે ક્લાસિફિકેશન છે, બરોબર છે, જે તમે ક્લાસિફાઈ કર્યું છે, હવે એને તમે એનાલાઇઝ કરવું પડશે. અને એનાલાઇઝ તમે કેના આધારે કરી શકશો, ડેબિટ ક્રેડિટ રૂલ્સના આધારે. સર આ ડેબિટ ક્રેડિટ રૂલ્સ શું છે, મેન આ છે આખા એકાઉન્ટિંગની અંદર. જો મેન છે ને તો એ આ છે ડેબિટ ક્રેડિટ રૂલ્સ, અને એ આપણે લોકો ભણશું 3rd લેસનથી, બરોબર છે. 2nd 3rd લેસનથી આ બધું સ્ટાર્ટ થશે. ડ્યુ ટુ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ, કે ક્લાસિફિકેશન અને એનાલિસિસની આ કેરેક્ટરિસ્ટિક્સને કારણે ટ્રાન્ઝેક્શન ઓફ પ્રિસ્ક્રાઇબ ટાઈમ કેન બી સીન ટુગેધર એટ વન પ્લેસ. અને ટ્રાન્ઝેક્શન કોઈ એક ચોક્કસ સમયગાળાના હોય ને એને એક જ જગ્યાએ આપણે જોઈ શકીએ. માનો કે હું એમ કહું કે આ દિવસનું પરચેસ કેટલું, તો મેં એકાઉન્ટિંગ કર્યું ને તો એક જ દિવસનું પરચેસ મને ખબર પડી જાય કે એક દિવસનું પરચેસ કેટલું છે. હું એમ કહું કે ચલો આજનું ગઈકાલનું સેલ્સ કેટલું, તો હું ખાલી એક ક્લિક કરું ને કોમ્પ્યુટરમાં તો મને આખા દિવસનું સેલ્સ ખબર પડી જાય, બરોબર છે. એક્ઝામ્પલ, વોટ વોઝ ઓપનિંગ બેલેન્સ ઓફ અસેટ્સ. અસેટ્સની શરૂઆતની બાકી કેટલી હતી. આજ માનો કે વર્ષની શરૂઆત થાય તો મારી પાસે ટોટલ અસેટ્સ આજના દિવસે કેટલી છે એ મને અકાઉન્ટિંગ રૂલ જે ડેબિટ ક્રેડિટ છે એના આધારે મેં રેકોર્ડ કર્યું તો મને તરત ખબર પડી જાય. હાઉ મેની અસેટ્સ વેર પરચેસ, કેટલી અસેટ્સ તમે પરચેસ કરી છે. હાઉ મેની અસેટ્સ વેર સોલ્ડ, કેટલી અસેટ્સ તમે લોકોએ વેચી છે. વોટ ઇઝ ધ ક્લોઝિંગ બેલેન્સ ઓફ અસેટ્સ, અસેટ્સની ક્લોઝિંગ બેલેન્સ કેટલી છે. આન્સર ઓફ ઓલ ધીઝ ક્વેશ્ચન્સ આર ઓબ્ટેન્ડ બીકોઝ ઓફ ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ. ક્લાસિફિકેશન અને એનાલિસિસના આધારે તમને લોકોને આવા બધા જે ક્વેશ્ચન છે એના આન્સર ખબર પડી જાય છે. આઈ થિંક તમને લોકોને 3 કેરેક્ટરિસ્ટિક્સ છે એ સમજાઈ ગઈ છે. પહેલી હતી કેરેક્ટરિસ્ટિક્સ ફાઇનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ, બીજી મની એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ, અને ત્રીજું ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ ઓફ ટ્રાન્ઝેક્શન્સ. તો આજ પૂટલું આપણે આટલું રાખીએ છીએ. આવતીકાલે પાછું અકાઉન્ટ્સ જ કરશું, 3 days અકાઉન્ટ્સ રાખશું અને પછી આપણે લોકો બધા છે એ ટાઈમ ટેબલ સેટ કરશું. ઓકે, તો ચાલો મળીએ છીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલને
શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ગાઈઝ. જય હિન્દ, જય